टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સમાચાર જોઈએ વિસ્તારથી। સૌપ્રથમ વાત કરવી છે માંજલપુર પેટા ચૂંટણીના 9મા રાઉન્ડના પરિણામ પણ આવી ગયા છે। ભાજપના સતીશ પટેલને કુલ 25,618 મત મળ્યા છે, તો કોંગ્રેસને કુલ 12,027 મત મળ્યા છે। ભાજપ 13,591 મતથી આગળ છે। તો માંજલપુરનો મહાસંગ્રામ છે તે ચાલી રહ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ પટેલ સતત આગળ ચાલી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના ભીખાભાઈ રબારી છે તે પાછળ ચાલી રહ્યા છે, એટલે કે સતીશભાઈ 13,500 મતથી આગળ ચાલી રહ્યા છે। તો આ બીજેપીનો અજય ગઢ છે, ભારતીય જનતા પાર્ટીનો અજય ગઢ છે। સ્વર્ગીય યોગેશ કાકાના સમયથી સતત ભારતીય જનતા પાર્ટી માંજલપુર પર જીત મેળવી રહી છે। તેઓ પણ સતત 7-8 ટર્મથી સતત ચૂંટાતા આવતા હતા, ત્યારે અત્યારે હાલમાં બીજેપીએ સતત લીડ છે તે માંજલપુર બેઠક ઉપર મેળવી છે। તો સતીશભાઈ પટેલે સ્વર્ગીય યોગેશ કાકાનો જે પ્રતિમા છે, ફોટો છે, તેને પણ જે રીતે અત્યારે ફૂલહાર કર્યા હતા। તે આપણી સાથે સંવાદદાતા દર્શન છે તે જોડાઈ ચૂક્યા છે। દર્શન, ભારતીય જનતા પાર્ટી અત્યારે વિજય તરફ આગળ વધી રહી છે, કોંગ્રેસના ભીખાભાઈ રબારી છે તે સતત પાછળ ચાલી રહ્યા છે અને બસ હવે થોડાક જ રાઉન્ડ બચ્યા છે, ત્યારબાદ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જીતની ઉજવણી શરૂ કરી નાખી છે। પ્રતિપાલ, 9મા રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટી છે તે 13,500 મતોથી પણ વધુ આગળ ચાલી રહી છે અને જે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની અને જે ઉમેદવાર છે સતીશ પટેલ, તેઓ બંને થોડી વાર પહેલાં જે સ્વર્ગસ્થ યોગેશ પટેલના ઘરે પણ ગયા અને તેમના જે પુષ્પાંજલિ છે તે અર્પણ કરી, ત્યાં જે એકબીજાને મોં પણ મીઠું કરાવવામાં આવ્યું છે। હાલ આપણી સાથે ડૉક્ટર જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ, જોડાયા છે। ડૉક્ટર સાહેબ, 9મા રાઉન્ડના અંતે પણ 13,500થી વધુની લીડ છે, કેટલી આશા અપેક્ષાઓ નિશ્ચિત લાગી રહી છે? જીત તો નિશ્ચિત જ છે। 19 રાઉન્ડના અંતે લગભગ 30,000થી વધુ લીડથી આ સીટ અમે જીતવા જઈ રહ્યા છે। જે પ્રકારના પ્રથમ રાઉન્ડથી જે લીડ મળી રહી છે, અમને જે રીતનો વિશ્વાસ હતો, અમે એવું કહેતા પણ હતા કે માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ગઢ બનાવવામાં જેમનો અમૂલ્ય યોગદાન રહ્યું એવા સ્વર્ગસ્થ યોગેશ કાકા, જેમને 8 ટર્મથી ધારાસભ્ય રહ્યા, લોકોના પ્રશ્નો હોય, સમસ્યા હોય એનું સમાધાન કરવા માટે અથવા વિકાસના કામો માટે એ સતત લોકોની વચ્ચે રહેતા, એટલે એવું કહેવાતું કે માંજલપુર વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટી પર પૂર્ણ વિશ્વાસ રાખે છે અને મતગણતરીના દિવસે આજે પણ આપણને જોવામાં આવી રહ્યું છે કે જે રીતના અમે વિશ્વાસ લોકો પર રાખ્યો તો લોકોએ પણ ભાજપ પર પ્રમાણે વિશ્વાસ રાખ્યો છે અને આજે જંગી બહુમતીથી અમારા ઉમેદવાર જીતવા જઈ રહ્યા છે। હું સૌ મતદાર ભાઈઓ બહેનોનો આપના માધ્યમથી ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। કાર્યકર્તાઓએ પણ અથાગ પરિશ્રમ કર્યો હતો। પેટા ચૂંટણી હોવાના કારણે હંમેશા એવી ભીતિ હોય છે કે મતદાન ઓછું થાય, મતદાન જે થયું એમાં ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો। સૌનો કાર્યકર્તાઓનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આપ અને ઉમેદવાર બંને યોગેશ કાકાના ઘરે પણ ગયા, એકબીજાનું મોં પણ મીઠું કરાવ્યું, કેટલો આનંદ ઉત્સાહ એમના ઘરે પણ હતો? અમે સ્વર્ગસ્થ યોગેશ કાકાના ઘરે બાને મળ્યા, એમના આશીર્વાદ પણ મેળવ્યા અને જેવી રીતે યોગેશ કાકાએ કામો કર્યા છે, સેવા ભાવ તરીકે કામો કર્યા છે, તો આગામી સમયમાં અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલ ધારાસભ્યશ્રી તરીકે આ માંજલપુર વિસ્તારને જેવી રીતે યોગેશ કાકાએ આગળ વધાર્યું એ જ પ્રમાણે એનાથી પણ વધારે ગતિથી કામ કરે એવી આશીર્વાદ મેળવ્યા અને બાએ પણ બહુ સારી રીતે આશીર્વાદ આપ્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે માંજલપુર મત વિસ્તાર વિધાનસભા એ વિકાસમાં પણ ક્યાંય પાછી નહીં જાય। કાર્યાલયનું ઉદ્ઘાટન ક્યારે કરશો? બસ 1-2 દિવસની અંદર જ। હમણાં ટેમ્પરરી કાર્યાલય બનાવીશું, ત્યારબાદ પરમેનન્ટ કાર્યાલય પણ ખોલવામાં આવશે અને માંજલપુર મત વિસ્તારના સૌ નાગરિક ભાઈઓ મને અપીલ કરું છું કે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી। અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂણે ખૂણે છે, આપ એને પણ કંઈ કહેશો તો જરૂરથી ધારાસભ્ય સુધી પહોંચશે અને તમારું કામ અચૂક થશે એવો વિશ્વાસ અપાવું છું।
ડૉક્ટર જયપ્રકાશ સોની કે જેઓ શહેર ભાજપ પ્રમુખ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે 19 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ 30,000થી પણ વધુ મતોની લીડથી જે છે તે વિજયી થવાના છે તેવો આશાવાદ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલ જે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા જે ખેમો છે ત્યાં આગળ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને સવારથી જ આ પ્રમાણે અહીંયા જે તમામ લોકો છે તે પહોંચ્યા છે અને જે મહિલા મોરચાના અધ્યક્ષ છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, સતત લીડ લઈ રહ્યા છે સતીશ પટેલ, ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 9મા રાઉન્ડના અંતે પણ 13,500થી પણ વધુ મતોથી આગળ છે. કેટલી આશા છે જીતની? ચોક્કસ અમારો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો બૂથ શક્તિ કેન્દ્ર લેવલનો કાર્યકર્તા ખૂબ મહેનત કરી અને જ્યારે અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર એટલો ખૂબ વિશ્વાસ હોય ને અમારી મોટી સંખ્યામાં મહિલાઓ જ્યારે કામ કરતી હોય ત્યારે જીત નિશ્ચિત જ હોય, એમાં કંઈ વિચારવાનું જ ના હોય. ભારતીય જનતા પાર્ટી કમળનો વિજય નિશ્ચિત છે. કેટલી લીડની આશા છે? 20,000થી 25,000 લીડથી કમળ જીતશે. 20,000થી 25,000ની લીડથી જીતવાની આશા અપેક્ષા છે. જે ડૉક્ટર જયપ્રકાશ સોની શહેર ભાજપ પ્રમુખ છે તેમને 30,000ની લીડની આશા વ્યક્ત કરી છે. આમ તમામ જે કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, તમામ લોકો 30,000થી પણ વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ વિજયી થવાના છે તેવી આશા અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. પ્રતિપાલ. જી દર્શન, એટલે વાત એ જ છે કે જે માંજલપુર છે તે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને ભાજપના કાર્યકરો, શહેર ભાજપ પ્રમુખ હોય કે મહિલા મોરચાના જે આગેવાનો હોય તેઓએ જીતનો જશ્ન પણ ચાલુ કરી નાખ્યો છે. બીજી તરફ ખાસ કોંગ્રેસની વાત કરવામાં આવે તો શું કોંગ્રેસના ઉમેદવાર ત્યાં દેખાઈ રહ્યા છે કે ખાસ કરીને જે કાર્યકરો છે તેઓ શું કહી રહ્યા છે? તેઓ કોઈ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે? કારણ કે હજી 9મો રાઉન્ડ પત્યો છે, 10 જેટલા રાઉન્ડ બાકી છે. શું હજી કોઈ આશા તેમને દેખાઈ રહી છે? તેઓ શું કહી રહ્યા છે? પ્રતિપાલ, હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ તે ભાજપા દ્વારા જે બનાવવામાં આવેલું એક ડોમ છે ત્યાં છીએ. કોંગ્રેસ દ્વારા આ પ્રકારની અત્યારે કોઈ વ્યવસ્થા કરવામાં નથી. કોંગ્રેસના જે ઉમેદવાર છે તે અત્યારે કાઉન્ટિંગ સેન્ટર ખાતે છે, એટલે કે તેમને પણ ક્યાંક આશા અપેક્ષાઓ સવારે વ્યક્ત કરી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને પણ જીતની આશા છે, કારણ કે તેમનું માનવું હતું કે જે ભારતીય જનતા પાર્ટી છે તેમને આયાતી ઉમેદવાર અહીંયા ઊભા કર્યા છે તેવી તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે પ્રમાણે સતત રાઉન્ડ એક પછી એક જે પૂર્ણ થઈ રહ્યા છે અને 9મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી જે છે તે 13,500થી પણ વધુ જે મત છે તે મેળવી અને સતત આગળ વધી રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ હાલ ક્યાંક જીત પોતાની નિશ્ચિત હોય તે પ્રમાણે અહીંયા જે તમામ વ્યવસ્થા છે તે તેમના દ્વારા જે ઢોલ નગાડા છે તે પણ લાવી દેવામાં આવ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે મીઠાઈ સહિતની જે આયોજન છે તે પણ કરી લેવામાં આવ્યું છે. અને થોડા સમય અગાઉ જ જે ઉમેદવાર સતીશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ જે સ્વર્ગસ્થ યોગેશ પટેલ છે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમના જે પત્ની છે તેમને પણ એકબીજાને મોં મીઠું પણ કરાવ્યું હતું. એટલે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક નિશ્ચિત બની ચૂકી છે અને વિજયી થવાનું નિશ્ચિત હોય તે પ્રમાણે અત્યારેના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. આભાર દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.